રામ રામ ને બાપા સીતારામ. આપણે આવી ગયા હતા ગામ ભાવનગર નવા ગામ, અને અહીંયા આવી ગયા છે ને થાંભલા ને એવું આપણે બધું ઊભું કરી નાખ્યું હતું. અને હવે કેસીશું સડાવવાની છે. ક્રેન બોલાવી હતી, હાંઠડી બોલાવી છે, જોઈ લો એવી કંઈક હાંઠડી બોલાવી છે. અને અહીંયા આપણે ફિટિંગ કરવાનું છે ને પહેલી ને છેલ્લી બે આપણે કેસી સડાવી દેવી છે. અને અહીંયા છે ને કુસાઈની ફેક્ટરી છે સાઈડમાં, આ જો અહીંયા પડખેરીની કુસાઈની ફેક્ટરી છે. અને હવે આપણે બધે કેસીસ ને એવું બધું સડાવી દેવી છે. અને આ જો આ પલ્યું છે, કેસીસ સડી ગઈ હતી, દોરી મારીને બધી લેવલ કી નાખી હતી. અને હવે આપણે પલ્યું સડાવવાની છે. જો એક બાજુ પલ્યું મૂકી છે અને આ બીજી બાજુ મૂકવાની છે. આવી રીતના કંઈક ક્રેનથી સડાવી છે આપણે. એટલે આંક્યાન સાઈડે એક બે કેસીસ છે ના તે આપણે પલ્યું સડાવી દેવાની છે. આવી રીતના કંઈક સડાવી છે બધી. પલ્યું બધી સડાવી દીધી હતી. અને હવે મારવાના છે ઉપર હાંધા, કારણ કે આખી આખી જ કંઈ સડે નહીં. અને હવે આપણે જો અહીંયા હાંધો મારવાનો છે. જો અહીંયા કાકાની બેઠા એના હાંધો માર્યો હતો, જો એ હળંગ રોલ કરી નાખ્યો છે. આંક્યાના બધા બાકી છે એ આપણે કરી નાખ્યું રોલ. અને રોલ બધા કરી નાખ્યા હતા ને બધા હવન ઠેકાણે પોગાડી દીધા હતા. અને હવે જો આ નિશાન કરવાના છે. અને અહીંયા નટબોલ વાળું કરવાનું છે. બધે આઠાની બોલ મારવાના છે, શક્ય અને કેસી છે પલ્લીએ. અને જો હોલ પાડે છે, અને હોલ પાડીને વેલ્ડિંગથી અને પછી બોલ નાખી દેવાનો. બોલ નાખીને હતાણ કરીને રેડી. વેલ્ડિંગ નહીં કામ કરવાનું, કારણ કે ફોલ્ડિંગ કામ કરવાનું છે. જો આપણે હોલ પાડવી છે એવી રીતના કંઈક નિશાન કરેલું હોય એટલે કરવાનું આપણે જ, તે કરેલું આવે નહીં. નિશાન કરીને પછી હોલ પાડી દેવાનું આવી રીતના વેલ્ડિંગથી. જો એવી રીતના હોલ પાડી દેવાનું એટલે આઠેની બોલ વહી જાય અંદર. અને આ જો બધે હોલ પાડી દીધા છે ને જો મળી ગયા છે, જો તમને બતાવી તો આવી રીતના મળી જાય સરખા નિશાનને હોલ પાડ્યા હોય તો. અને આપણે સરખું બધું કામકાજ થઈ ગયું હતું. અને આપણે વીઆયા હતા ઘેરે. અને આપણે જો ઘેરે વીઆયા હતા ને હવે જવાનું છે પાછું ભાવનગર. જો કપડાને એવું બધું લીધું છે. અને આ જો ઓઢવા ધોવાને એવું બધું લીધું છે, બ્લેન્કેટ ને એવું. અને આપણે જઈએ છીએ ભાવનગર. અને આપણે જો આ રાધે ઓઇલ મિલ બનાવી હતી કરદેશ, આપણે કરદેશ ફાટક આવે ને રંગોલી હોટલ એની આગળ ફાટક આવે, ત્યાંથી આપણે કરદેશ બાજુ ઉતરી જવાનું. એટલે ના પહેલી જ તે ઓઇલ મિલ બનાવી છે આપણે, રાધે ઓઇલ મિલ. અને આવડું આ રહ્યું ને એ આપણે નવા ગામ, આપણે રાજપરા રહ્યું ને ભાવનગર રાજપરા ખોડિયામાં મંદિર, એ રોડે સડી જવાનું. એટલે એનાથી આપણને રોડેથી લીલો શેડ બતાય. ગામ બહાર નીકળી જાય ને નવા ગામ એટલે લીલો શેડ બતાય. એટલે ના પડખે બાજુમાં બનાવ્યા છે, બે શેડ બનાવ્યા છે. આ 100 બાય 50 એવું કંઈક છે. ને એક બનાવ્યું છે 80 બાય 45 એવું કંઈક બનાવ્યું છે. અને જો આપણે પતરા બધા સડાવી દીધા હતા એક બાજુ, અને બીજી બાજુ હવે મૂકવાના છે ઉપર. બીજા ત્યાં આપણે ઉપર સડાવી દીધા, કારણ કે સાઈડમાંથી કાંઈ સડે એમ હતું નહીં. બધા પતરા આપણે ઉપર સડાવી દીધા છે. અને એક પડાલ આપણે ફિટ કરી નાખ્યો છે. ને હવે આપણે બીજો પડાલ ફિટ કરવાનો છે. જોઈ લો, આ એક પડાલ ફિટ થઈ ગયો છે ને આ બીજા બધે પતરા મૂક્યા છે આમેન પડાલના, એટલે હેઠેથી ખેંચવા નહીં. અને આપણે જો પતરા મેળવી નાખ્યા છે, 4-5 મેળવ્યા છે. અને હવે આપણે બધા પતરા સડાવી દેવી છે. અને સામે બધા લાગી ગયા હતા. અને જો તમને બતાવું, જો આવી દોરી મારી દેવાય નહીં, હા દોરી મારી એટલે સીધું હાલ્યું જાય. કે ઘોડા કે આમ આગા પાછી એવું કાંઈ થાય નહીં પતરું. અને આપણે ગોળાનું કટિંગ કરવાનું છે. જો આ ગોળાનું કટિંગ કરે છે, પતરું કાપીને પછી ગોળો મૂકી દેવાનું, પતરું ગોળાનું. અને જો સ્ક્રૂ ને એવું બધું મારે છે, સ્ક્રૂ મારી દીધા હતા. અને ગોળા આવી ગયા હતા, 8 ગોળા આપણે મારવાના છે. અને જો ચારે એક હારે ફરે છે. અને આવી રીતના કંઈક ફિટિંગ કર્યું છે આપણે. જો ગોળા ફરે એ જુઓ તમે, આવા કંઈક ગોળા ફરે છે. અને આપણે બધી મારી દેવી. આ જો પાછલું પાર્ટેશન માર્યું છે અને પાછળ સજુ કાઢ્યું છે. અને ફાઇનલી બધા ગોળા બધા મારી દીધા હતા, સ્ક્રૂ મારી દીધા હતા, એલએ મારી દીધા હતા, અને મોભારે મારી દીધા હતા. અને આ જો સાઈડમાં ખાળ બે બાજુ ફિટ કરી છે. આ આંક્યાન સાઈડ પાર્ટેશનમાં ખાળ ફિટ કરી છે. અને આ ગોળા જો આવા કંઈક સ્ક્રૂ માર્યા છે ગોળામાં. અને ગોળાનું ફિટિંગ એવી રીતના કંઈક કર્યું છે. આ જો આ બીજો ગોળો, બધા ગોળા એકદમ રેડી ફરે છે, કાંઈ વાંધો છે નહીં. અને આવડું આ જો આગળ એલિવેશન કર્યું છે.
તમને બતાવું. અને આ જો આ શેડનો લુક ઉપરથી ના એલિવેશન બતાવું તમે. આ જો 8 ફૂટનું આગળ એલિવેશન કર્યું છે, એવી રીતના કંઈક બનાવ્યું છે. અને આવડું આ પાર્ટેશન. અમારો વિડીયો સારો લાગ્યો હોય લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.